ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે ફિનોલ સંયોજનની બનાવટનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તો ફિનોલ સંયોજનની બનાવટ જે છે ચાર પ્રકારે છે, એમાંથી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ બનાવટ આપણે શીખવાની છે। તો એમાંથી જે પહેલી બનાવટ છે ફિનોલ સંયોજનની બનાવટની જ્યારે વાત કરવામાં આવે તો પહેલી બનાવટ જે છે હેલો એરિન સંયોજનમાંથી ફિનોલની બનાવટ। તો તમને હેલો એરિન એટલે બેન્ઝીન રિંગ ઉપર હેલોજન સમૂહ હોવો જોઈએ। તો આ બેન્ઝીન રિંગ છે, આ બેન્ઝીન રિંગ ઉપર મેં લખી દીધો ક્લોરીન। તો ક્લોરોબેન્ઝીનમાંથી તમારે ફિનોલ બનાવવાનો છે। એક વન ટાઈપ ઓફ પરિવર્તન પણ કહી શકાય બેટા। તો કે ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ફિનોક્સાઇડ મળે છે। તો શું મળે છે બેટા? સોડિયમ ફિનોક્સાઇડ મળે છે, એટલે કે બેન્ઝીન રિંગ ઉપર ONA મળે છે, સોડિયમ ફિનોક્સાઇડ। કેવી રીતે? તો જોઈએ, અહીંયાથી ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડી નાખવાનો। તો આ ONA જે છે એ ક્લોરીનની જગ્યાએ બેન્ઝીન રિંગ ઉપર દાખલ થશે અને અહીંથી Cl અને અહીંથી HCl મુક્ત થશે, સોડિયમ ફિનોક્સાઇડ મળી ગયો। હવે આ જે સોડિયમ ફિનોક્સાઇડ છે એને એસિડિક કરવામાં આવે બેટા, એને એસિડિક બનાવવામાં આવે એટલે કે એની અંદર એસિડ ઉમેરવામાં આવે HCl। તો અહીંયાથી H અને Cl વચ્ચેનો બંધ તૂટે તો અહીંથી Cl અહીંથી Na છૂટું કોણ પડે? તો કે NaCl છૂટો પડી જાય બેટા। H જે છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય અને ફિનોલ બનાવે। શું બનાવે બેટા? ફિનોલ બનાવે છે। તો આપણી પહેલી બનાવટ જે છે હેલો એરિન સંયોજનમાંથી ફિનોલની બનાવટ। ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ મળે છે, જેને એસિડિક કરતા ફિનોલ મળે। પરંતુ આ પ્રક્રિયા દરમિયાન વધારાનો જે ક્લોરોબેન્ઝીન છે, એક માર્ક્સનો MCQ છે, બુકમાં નથી આપેલું એટલે ધ્યાન રાખજો। આ પ્રક્રિયા દરમિયાન જે વધારાનો ક્લોરોબેન્ઝીન હોય, આ પ્રક્રિયા દરમિયાન જે વધારાનો ક્લોરોબેન્ઝીન હોય કે જેનું નિપજમાં રૂપાંતર થયું નથી, એ ક્લોરોબેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડ સાથે વધારાનો જે ક્લોરોબેન્ઝીન છે જે નિપજમાં રૂપાંતર પામેલો નથી, તો આ વધારાના ક્લોરોબેન્ઝીનની સોડિયમ ફિનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ જાય છે અને ડાઇઇથાઇલ ઇથર બનાવે છે। કેવી રીતે? તો કે અહીંથી Cl અહીંથી NaCl છૂટા પડી ગયા, મુક્ત થઈ ગયા, જે વધ્યું એને લખી કાઢીએ। તો કે ડાઇફિનાઇલ ઇથર શું મળી ગયું બેટા? ડાઇફિનાઇલ ઇથર મળી ગયું આપણને। અને આ જે ડાઇફિનાઇલ ઇથર મળે છે એ આડ પેદાશ છે। ડાઇફિનાઇલ જે ઇથર મળી છે એ આડ પેદાશ છે જે આપણી મુખ્ય નિપજમાં ઘટાડો કરે છે, જે આ તમારે ધ્યાન રાખવાનું છે, એક માર્ક્સનો MCQ છે। તો હેલો એરિન સંયોજનમાંથી ફિનોલની બનાવટ। ત્યારબાદ વાત કરીએ તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલની બનાવટ। તો કેવી રીતે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ બનાવીશું? તો સૌપ્રથમ આપણે બેન્ઝીનની પ્રક્રિયા ઓલિયમ સાથે કરવાની છે। ઓલિયમ એટલે કે H2SO4 SO3 નું મિશ્રણ। અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા સલ્ફોનેશનની પ્રક્રિયા છે અને 11મા ધોરણમાં તમે 13મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો।
કે બેન્ઝીનની સલ્ફોનેશન પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈને બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે. શું મળે છે બેટા? બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે, જેને ટૂંકમાં BSA લખીશું. તો કે બેન્ઝીનની ઓલિયમ સાથે સલ્ફોનેશન પ્રક્રિયા કરતા બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે? NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી H અહીંથી OH H2O મુક્ત થઈ જાય અને H ની જગ્યાએ જોડાશે Na. H ની જગ્યાએ કોણ જોડાશે? Na. તો અહીંયા મળશે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ SO3Na. આ કોણ મળ્યું બેટા? સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ મળ્યું. કોણ મળ્યું? સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. આ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટની 633 કેલ્વિન તાપમાને 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે? 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Na2SO3 જો આ Na2 આ SO3 અને પાણીનો અણુ મુક્ત થઈને, પાણી એટલે આ ઓક્સિજન 2 વાર છે, હાઇડ્રોજન 2 વાર છે, તો 2 વાર હાઇડ્રોજન 1 વાર ઓક્સિજન લઈ લો H2, એક ઓક્સિજન વધ્યો, આ એક ઓક્સિજન જોડાશે Na સાથે તો સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? સોડિયમ ફિનોક્સાઇડ. અને આ સોડિયમ ફિનોક્સાઇડને એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે એસિડ ઉમેરવામાં આવે તો અહીંથી Na અહીંથી Cl NaCl નો અણુ મુક્ત થાય અને ફિનોલ નિપજ આપે છે. કઈ નિપજ આપે બેટા? ફિનોલ નિપજ આપે છે. તો તમને ખ્યાલ આવી ગયો કે નહીં? તો કે બેન્ઝીનની સલ્ફોનેશન સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે, જેની NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ મળે છે, જેની ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ મળે, જેને એસિડિક કરતા ફિનોલ નિપજ મળે છે. ચોપડીમાં 2 સ્ટેપ ઓછા લખેલા છે, તમને અહીંયા વધારે સારી રીતે ખ્યાલ આવશે. તો આ પહેલી 2 બનાવટ થઈ હેલોએરિન સંયોજનમાંથી અને બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલની બનાવટ. ત્યારબાદ આપણે બીજી પદ્ધતિ ભણવાની છે ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલની બનાવટ. હવે ત્રીજા નંબરની જે બનાવટ છે ફિનોલ સંયોજનની ડાયઝોનિયમ ક્ષારમાંથી છે બેટા. તો અહીંયા આપણે જોઈશું ડાયઝોનિયમ ક્ષાર એટલે તમને ખબર છે PDC કહેવાય, 13મા ચેપ્ટરમાં ભણી ગયા તમે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર. તો ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે PDC માંથી ફિનોલની બનાવટ. BDC માંથી ફિનોલની બનાવટ કેવી રીતે? તો 13મું ચેપ્ટર અહીંયા તમારે થોડું યાદ કરવું પડે. તો કે એનિલિનની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે પહેલા ડાયઝોનિયમ ક્ષાર બનાવીએ છીએ બેટા. કે એનિલિનની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે, નાઇટ્રસ એસિડ એટલે NaNO2 HCl નું મિશ્રણ. તો કે એનિલિનની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો સૌપ્રથમ NaCl છૂટો પડે, ત્યારબાદ 2 મોલ પાણીના અણુ છૂટા પડે. ત્યારબાદ શું છૂટા પડે? 2 મોલ પાણીના અણુ અને PDC મળે. PDC એટલે બેન્ઝીન રિંગ ઉપર N ડબલ બોન્ડ N Cl મળે, જેને આપણે BDC કહીએ છીએ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર. તો એનિલિન છે જુઓ અહીંયા N એક વાર છે, અહીંથી Cl લઈ લીધો એક વાર એટલે NaCl છૂટા પડી ગયા. હાઇડ્રોજન અહીંયા 2 વાર છે, અહીંયા પણ 2 વાર છે, થયા 4 વાર.
અહીંયા બે વાર ઓક્સિજન છે એટલે ટ્વાઇસ H2O છૂટા કરી નાખ્યા. વધ્યું કોણ? તો કે બે Cl માંથી એક Cl દૂર થયા, એક Cl વધ્યું છે. અહીંયા એક નાઇટ્રોજન છે, અહીંયા પણ એક નાઇટ્રોજન છે જે વધ્યા છે. તો કે N ડબલ બોન્ડ N Cl PDC મળી ગયો. હવે આ PDC જે મળ્યો છે આ PDC નું કરવામાં આવે જળ વિભાજન. આ PDC નું શું કરવામાં આવે? જળ વિભાજન. જળ વિભાજન તમને ખબર છે H2O સાથેની પ્રક્રિયા. તો અહીંયાથી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ તૂટી જાય તો મુક્ત થાય N2 સૌપ્રથમ. H2O એટલે ખબર છે H+OH-. તો આ H+ જે છે આ H+ જોડાશે Cl- સાથે તો HCl છૂટા કરે. વધ્યું કોણ? OH- એ જોડાઈ જશે સીધા બેન્ઝીન રિંગ ઉપર. એટલે તમને અહીંયા મળી જાય ફિનોલ બેટા. શું મળી જશે? ફિનોલ. તો આ મળી ગયો તમને ફિનોલ. તો આ થઈ તમારી ત્રીજી બનાવટ જે ફિનોલની બનાવટ છે. ત્યારબાદ છેલ્લી બનાવટ છે જે ફિનોલની ક્યુમિનમાંથી. ક્યુમિન. તો કે ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો બેન્ઝીન રિંગ ઉપર CH CH3 CH એટલે બેન્ઝીન રિંગ ઉપર CH છે અને એ CH સાથે બે CH3 એટલે કે મિથાઇલ સમૂહ જોડાયેલા છે. આનું નામ છે ક્યુમિન અથવા બીજું નામ કેવું હોય તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ કહેવાય. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહેવાય છે બેટા. તો કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જે છે એની હવાની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. હવાની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એટલે કે આ બે ઓક્સિજન પરમાણુ જે છે એ આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જઈને જોડાઈ જશે એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બનાવશે બેટા. શું બનાવશે? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. કંઈક આ રીતે તમે જુઓ. આ કાર્બન સાથે વચ્ચે જોડાઈ ગયા આ બે ઓક્સિજન. ઉપર તો CH3 હતા જ કાર્બન સાથે, આ બાજુ પણ CH3 હતા. તો આ મળી ગયો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. શું મળી ગયો? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. હવે આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ જે છે એની એસિડિક બનાવવામાં આવે એટલે કે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે કે એસિડ સાથે પ્રક્રિયા કરતા અહીંયાથી ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી જાય અને અહીંયાથી આ કાર્બન વચ્ચેનો બંધ તૂટે એટલે આ બંધ આખો તૂટે છે. તો આ OH જે છે એ જોડાવાના છે સીધા બેન્ઝીન રિંગ ઉપર. OH ક્યાં જોડાવાના છે? બેન્ઝીન રિંગ ઉપર. એટલે તમને નિપજ મળી જશે તમારી ફિનોલ. તમારી મુખ્ય નિપજ જે છે એ ફિનોલ તમને મળી ગઈ અને સાઇડ પ્રોડક્ટ એટલે કે CH3 COCH3 એસિટોન જે તમારી ઉપપેદાશ કહેવાય. જે તમારી શું છે બેટા? ઉપપેદાશ. તો આ રીતે ક્યુમિનમાંથી ફિનોલ બનાવવામાં આવે છે. ફરીથી રિપીટ કરી દો એકવાર. એનિલિન થી નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા PDC મળે. PDC નું જળ વિભાજન કરતા ફિનોલ મળે છે બેટા. ક્યુમિનની ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે. ક્યુમિનનું બીજું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જેનું ઓક્સિડેશન કરતા ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ મળે છે અને આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડની એસિડિક કરતા ફિનોલ નિપજ મળે છે અને આડ પેદાશ તરીકે એસિટોન મળે છે અને આ એસિટોન જે છે જેનો ઉપયોગ તમે સારી રીતે જાણો છો નેલ રિમૂવર તરીકે થાય છે. જેનો ઉપયોગ નેલ રિમૂવર તરીકે થાય છે.